નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુપોઇન્ટમાં। આજનું લેક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે આખો વિડિયો ધ્યાનથી જોવો। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી દરેક વિદ્યાર્થી અને તેમના વાલીઓના મનમાં બસ એક જ પ્રશ્ન સતત ઘૂમ્યા કરતો હોય છે કે હવે આગળ શું કરવું, કઈ લાઈન લેવી। આજે આપણે એક એવા વિસ્તૃત માર્ગદર્શનની ચર્ચા કરવાના છીએ જે ધોરણ 10 પછી ઉપલબ્ધ દરેક નાના મોટા શૈક્ષણિક અને વ્યવસાયિક વિકલ્પોની તમને સંપૂર્ણ અને સચોટ માહિતી આપશે। સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ જેવા સામાન્ય શૈક્ષણિક પ્રવાહથી લઈને ટેકનિકલ ડિપ્લોમા, આઈટીઆઈ, વિશિષ્ટ પ્રોફેશનલ કોર્સ અને છેક સીધી સરકારી નોકરીઓ સુધીની સંપૂર્ણ વિગતો આપણે આજના આ લેક્ચરમાં આવરી લીધી છે। તો ચાલો કારકિર્દીના આ સૌથી મહત્વના વળાંકને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ। નું પરિણામ આવે એટલે તરત જ પેલો સવાલ સામે આવીને ઊભો રહી છે કે ભાઈ, ધોરણ 10 તો પાસ થઈ ગયા, પણ હવે આગળ શું? આ ખરેખર એક એવો સમય છે જ્યાં તમારી એક સાચી પસંદગી આખું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે। આપણે ત્યાં ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ માત્ર મિત્રોની દેખાદેખીમાં અથવા તો પૂરી માહિતીના અભાવે કોઈ ખોટો રસ્તો પસંદ કરી લેતા હોય છે। મારો ભાઈબંધ સાયન્સમાં ગયો એટલે મારે પણ સાયન્સ જ લેવું, આવું વિચારવું જરાય યોગ્ય નથી। સાચી સફળતા તો ત્યારે જ મળે છે જ્યારે તમને એ ખબર હોય કે બહારની દુનિયામાં કેટલી વિશાળ તકો રહેલી છે। આજના આ માર્ગદર્શન દ્વારા તમારી એ બધી જ મૂંઝવણોનો આજે અંત આવશે અને તમારી સામે કારકિર્દીનું એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ થશે, જેથી દરેક વિદ્યાર્થી પોતાની આવડત અને રુચિ મુજબ એકદમ સાચો નિર્ણય લઈ શકે। તો જુઓ, આજના આ સત્રની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે। આપણે મુખ્યત્વે 5 વિભાગમાં ચર્ચા કરવાના છીએ। પહેલો વિભાગ છે ધોરણ 10 પછી શૈક્ષણિક પ્રવાહો કયા કયા છે। બીજો વિભાગ ડિપ્લોમા અને આઈટીઆઈ વિશેનો છે। ત્રીજામાં આપણે વિશિષ્ટ અને પ્રોફેશનલ કોર્સ જોઈશું। ચોથો વિભાગ સર્વસમાવેશક શિક્ષણના વિકલ્પો એટલે કે ઓપન સ્કૂલિંગનો રહેશે। અને પાંચમો તથા સૌથી રસપ્રદ વિભાગ છે ધોરણ 10 પછી સીધી સરકારી નોકરીના વિકલ્પો। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ। શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધોરણ 10 પછી શું એટલે કે શૈક્ષણિક પ્રવાહો। મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી જે સૌથી પ્રચલિત માર્ગ પસંદ કરે છે તેના વિશે આપણે પહેલાં વિસ્તૃત માહિતી મેળવીએ અને સમજીએ કે કયા પ્રવાહમાં કયા કયા વિષયો ભણવાના આવતા હોય છે। સૌથી પહેલાં વાત કરીએ વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની। જો ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર કે ફાર્માસિસ્ટ બનવાનું તમારું કોઈ ચોક્કસ લક્ષ્ય હોય તો આ પ્રવાહ તમારા માટે ઉત્તમ છે। હવે આમાં મુખ્યત્વે 2 ગ્રુપ હોય છે। ગ્રુપ એની અંદર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ, જેને આપણે ટૂંકમાં PCM કહીએ છીએ, તે વિષયો આવે છે। આ ગ્રુપ ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવા માટે છે। જ્યારે ગ્રુપ બીની અંદર ગણિતની જગ્યાએ જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી આવી જાય છે, જેને PCB કહેવાય છે, અને આ મેડિકલ લાઇન માટે હોય છે। તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે માત્ર 12માના ટકા જ નહીં, પણ NEET UG, જી મેઇન અને જી એડવાન્સ્ડ જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ પણ આપવી પડે છે। હવે વાત કરીએ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સની। આમાં 12મું પાસ કર્યા પછી તમે BCom, BBA, BCA કરી શકો છો અથવા CA અને CS જેવા હાઈ લેવલ પ્રોફેશનલ કોર્સ પણ કરી શકો છો। અને છેલ્લે આવે છે વિનયન પ્રવાહ એટલે કે આર્ટ્સ, જેમાં ભાષા, ઇતિહાસ કે મનોવિજ્ઞાન જેવા રસપ્રદ વિષયો સાથે BA કરી શકાય છે। અને હા, આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને GPSC અને UPSC જેવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શકે છે। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે ડિપ્લોમા અને આઈટીઆઈ। જે વિદ્યાર્થીઓ 5-6 વર્ષનો લાંબો શૈક્ષણિક અભ્યાસ કરવાને બદલે એવું વિચારતા હોય કે અમારે તો પ્રેક્ટિકલ તાલીમ લઈને જ ઝડપથી નોકરી મેળવવી છે, તેમના માટે આ વિભાગ બહુ જ અગત્યનો છે। અહીં તમે જોઈ શકો છો કે આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં શિક્ષણ કઈ રીતે અપાય છે। અહીં ભણતર માત્ર ચોપડીઓ કે પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નથી હોતું। અહીં તો વિદ્યાર્થીઓને સીધા કારના એન્જિન પર કે મોટી મશીનરી પર પોતાના હાથે કામ કરવાની એટલે કે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે। આજના આધુનિક ઓટોમેશન અને રોબોટિક્સના યુગમાં માત્ર ઔપચારિક ડિગ્રી કરતાં કુશળતા એટલે કે હાથની સ્કિલનું મહત્ત્વ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વધી ગયું છે।
આ ટૂંકા ગાળાના કોર્સ પૂર્ણ કર્યા પછી તમને સીધી જ કોઈ સારી કંપનીમાં નોકરી મળી શકે છે, અથવા તો તમે તમારો પોતાનો વ્યવસાય, ગેરેજ કે વર્કશોપ પણ શરૂ કરી શકો છો. અને સારી વાત એ છે કે ગુજરાતમાં મેરિટના ધોરણે જ આ સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મળી જાય છે. હવે જુઓ, અહીં એક ખૂબ જ અગત્યનો મુદ્દો સમજવા જેવો છે કે આઈટીઆઈમાં 2 અલગ-અલગ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ હોય છે. એક છે એનસીવીટી અને બીજું છે જીસીવીટી. એનસીવીટીનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ. આ કોર્સ સીધા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે, એટલે કે જો તમારે ભવિષ્યમાં કેન્દ્ર સરકાર કે દેશની કોઈ મોટી રાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી મેળવવી હોય તો આ ઓલ ઇન્ડિયા લેવલના સર્ટિફિકેટને સૌથી પહેલી પ્રાથમિકતા અપાય છે. બીજી બાજુ જીસીવીટી એ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત હોય છે, જેનો મોટો ફાયદો એ છે કે સ્થાનિક લેવલે ગુજરાતમાં રોજગારી મેળવવામાં એનાથી ખૂબ જ સરળતા રહે છે. અહીં એક બીજી બહુ જ જબરદસ્ત વાત એ છે કે ગુજરાત સરકારની નીતિ મુજબ જો કોઈ વિદ્યાર્થી ધોરણ 8 પાસ કર્યા પછી 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરે અને બોર્ડની ગુજરાતી કે અંગ્રેજીની પરીક્ષા પાસ કરે તો તેને સીધો જ ધોરણ 10 પાસ સમકક્ષ ગણી લેવામાં આવે છે. અને એ જ રીતે ધોરણ 10 પછી જો આઈટીઆઈનો કોર્સ કરે તો તેને ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવે છે. આ એક બહુ જ મોટો ફાયદો છે. આઈટીઆઈની સાથે સાથે ધોરણ 10 પછી 3 વર્ષના પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ પણ વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય છે. ડિપ્લોમામાં આપણે મુખ્યત્વે 3 ભાગ પાડી શકીએ. પહેલો ભાગ છે એન્જિનિયરિંગનો. આમાં મિકેનિકલ, કમ્પ્યુટર, સિવિલથી લઈને આજના સમયની માંગ એવા આધુનિક રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અનેક જબરદસ્ત કોર્સ ઉપલબ્ધ છે. બીજો ભાગ આવે છે પેરામેડિકલ કોર્સનો. જે વિદ્યાર્થીઓને ડૉક્ટર નથી બનવું પણ આરોગ્ય ક્ષેત્રમાં જ કામ કરવું છે તેમના માટે આ બેસ્ટ છે. આમાં મેડિકલ લેબ ટેકનોલોજી, એક્સ-રે ટેકનોલોજી અને ડાયાલિસિસ ટેકનોલોજી જેવા મેડિકલ કોર્સનો સમાવેશ થાય છે. અને ત્રીજો ભાગ છે પરફોર્મિંગ અને અપ્લાઇડ આર્ટ્સ, જેમાં ફાઇન આર્ટ્સ, ઇન્ટિરિયર ડેકોરેશન અને સિનેમેટોગ્રાફી જેવા અત્યંત ક્રિએટિવ અને કલાત્મક ક્ષેત્રોમાં ડિપ્લોમા કરીને તમે એક શાનદાર કરિયર બનાવી શકો છો. તો આઈટીઆઈના જે અભ્યાસક્રમો છે તેને આપણે મુખ્ય 2 કેટેગરીમાં વહેંચી શકીએ. એક એન્જિનિયરિંગ ટ્રેડ્સ અને બીજા નોન એન્જિનિયરિંગ ટ્રેડ્સ. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કર્યું છે તેઓ ફિટર, ટર્નર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન કે ડ્રાફ્ટ્સમેન સિવિલ જેવા હાર્ડકોર એન્જિનિયરિંગ ટ્રેડ્સમાં જઈ શકે છે. બીજી બાજુ નોન એન્જિનિયરિંગ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર એટલે કે જેને આપણે કોપા કહીએ છીએ, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર અને બેઝિક કોસ્મેટોલોજી જેવા કોર્સ પણ ઉપલબ્ધ છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પ્રવેશ લાયકાત મુજબ જો કોઈ વિદ્યાર્થી માત્ર ધોરણ 8 સુધી જ ભણ્યો હોય તો તેમના માટે પણ વાયરમેન અને વેલ્ડર જેવા સરસ કોર્સ ઉપલબ્ધ છે જ. આ ઉપરાંત ફાયર ટેકનોલોજીનો કોર્સ પણ અત્યારે ખૂબ ડિમાન્ડમાં છે, પણ એમાં એડમિશન લેવા માટે ઉમેદવારની અમુક ચોક્કસ શારીરિક યોગ્યતા એટલે કે ફિઝિકલ ફિટનેસ હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 3 પર, વિશિષ્ટ અને પ્રોફેશનલ કોર્સ. આ એવા કોર્સ છે જે કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રી કે ફિલ્ડમાં સ્પેશિયલિસ્ટ બનવા માટે અને ઝડપથી નોકરી મેળવવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ કોર્સમાં સૌથી પહેલું નામ આવે છે અમદાવાદ સ્થિત ઇન્ડો-જર્મન ટૂલ રૂમનું. આ એક બહુ જ સરસ સંસ્થા છે જે કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલય હેઠળ કાર્યરત છે. અહીંથી તમે ઓટોકેડ, પીએલસી પ્રોગ્રામિંગ અને જાવા જેવી કમ્પ્યુટર લેંગ્વેજના સીધા જોબ ઓરિએન્ટેડ કોર્સ કરી શકો છો. આ સિવાય આજકાલ તમને ખબર જ હશે કે ઇવેન્ટ મેનેજમેન્ટ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ અને 3D એનિમેશન જેવા વોકેશનલ કોર્સનો યુવાનોમાં ભારે ક્રેઝ છે. જો તમારે આરોગ્ય ક્ષેત્રમાં સરકારી નોકરી કરવી હોય તો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરી શકો છો. અને ખાસ કરીને બહેનો માટે સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોમાં નોકરી મેળવવા માટે ફિમેલ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ એક ખૂબ જ ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ છે. અને હા, જે વિદ્યાર્થીઓને ખેતી, પર્યાવરણ અને પશુપાલનમાં વિશેષ રસ છે તેમના માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ એકદમ સોનેરી તકો આપે છે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેનુ યુનિવર્સિટી ખાતે સરસ મજાના ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ હોય છે. જે વિદ્યાર્થીએ ધોરણ 10 અંગ્રેજી વિષય સાથે પાસ કર્યું છે તે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષકનો કોર્સ કરી શકે છે. આ ઉપરાંત ડેરિંગ, મત્સ્યોદ્યોગ અને આજકાલ જેની ભારે માંગ છે તે સેન્દ્રિય ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, તેમાં પણ સરસ સર્ટિફિકેટ કોર્સ ચાલે છે. તમારે એ સમજવું પડશે કે કૃષિ ક્ષેત્રમાં અત્યારે જે લેટેસ્ટ આધુનિકરણ થઈ રહ્યું છે તેને કારણે આ ફિલ્ડમાં નોકરી અને વ્યવસાયનું ખૂબ જ મોટો વિકાસ જોવા મળી રહ્યો છે. આપણે 3 વિભાગ પૂરા કર્યા, હવે આવે છે વિભાગ 4.
સર્વસમાવેશક શિક્ષણના વિકલ્પો એટલે કે એવા વિકલ્પો જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય શિક્ષણ મેળવવાનો અધિકાર અને તક દરેકને સમાન રીતે મળવી જ જોઈએ. સમાજના જે દિવ્યાંગ ઉમેદવારો છે એટલે કે શારીરિક રીતે જેમને કોઈ તકલીફ છે તેમને પણ આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આઈટીઆઈમાં વિશિષ્ટ કોર્સ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમો ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોની શારીરિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરાયા છે. જો વિદ્યાર્થી ધોરણ 8 કે 10 પાસ હોય તો તેઓ કમ્પ્યુટર ઓપરેટર, ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે ડીટીપી, સ્ટેનોગ્રાફી અને ટેલિફોન ઓપરેટર જેવા એક જગ્યાએ બેસીને થઈ શકે તેવા કોર્સ કરી શકે છે. જો કોઈને ઓફિસ વર્ક સિવાય હાથની કળા શીખવી હોય તો કટિંગ અને ટેલરિંગ એટલે કે સીવણકામ અને હેર એન્ડ સ્કિન કેર જેવા સરસ મજાના સર્ટિફિકેટ કોર્સ પણ છે. બસ આમાં એડમિશન લેવા માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. હવે એક બીજી મહત્વની વાત, એવા ઘણા ઉમેદવારો હોય છે જે કોઈ કારણસર ધોરણ 10 કે 12 પાસ નથી કરી શક્યા, પણ હા, તેમને બેઝિક લખતા વાંચતા જરૂર આવડે છે. તો શું એમના માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા બંધ? જી ના, તેમના માટે પણ ભણવું સંપૂર્ણ શક્ય છે. ગુજરાતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જેને આપણે BAOU કહીએ છીએ, તે આવા ઉમેદવારો માટે ડિસ્ટન્સ લર્નિંગમાં એક ખાસ પ્રારંભિક કોર્સ ચલાવે છે. જો તમે આ કોર્સ પાસ કરી લો તો તમે સીધા જ કોલેજના સ્નાતકના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવી શકો છો. આ જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે IGNOU કાર્યરત છે, જ્યાં તમે ઘરે બેઠા રોજ કોલેજ ગયા વગર તમારો ઉચ્ચ અભ્યાસ પૂરો કરી શકો છો. આ જ રીતે શિક્ષણની આ સફરમાં કોઈ પાછળ ન છૂટી જાય તે માટે શાળા કક્ષાએ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ એટલે કે GSOS અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOS કાર્યરત છે. હવે આ કોના માટે છે? તો જે વિદ્યાર્થીઓ કોઈક મજબૂરીના કારણે માન્ય માધ્યમિક શાળામાં રોજ સવારે હાજરી આપી શકતા નથી અથવા જેઓ વચ્ચેથી જ ભણવાનું છોડી ચૂક્યા છે, તેઓ અહીં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તમે ઘરે બેઠા આરામથી તૈયારી કરીને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ સમકક્ષ પરીક્ષા આપી શકો છો અને ઔપચારિક પ્રમાણપત્ર મેળવી શકો છો. અને ખાસ વાત એ છે કે આ સર્ટિફિકેટ ભવિષ્યમાં કોઈ પણ નોકરી કે ઉચ્ચ શિક્ષણ માટે રેગ્યુલર બોર્ડ જેટલું જ સંપૂર્ણ માન્ય ગણાય છે. ચાલો, હવે આપણે સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તેવા આપણા છેલ્લા વિભાગ 5 પર પહોંચી ગયા છીએ. ધોરણ 10 પછી સરકારી નોકરી. મોટાભાગના લોકો એવું જ માને છે કે સરકારી નોકરી માટે તો ગ્રેજ્યુએટ થવું જ પડે. પણ આજે આપણે એવા વિકલ્પો જોઈશું જ્યાં ધોરણ 10 પાસ કર્યા પછી તરત જ સરકારી નોકરી મેળવી શકાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સિવિલિયન સરકારી વિભાગોમાં એટલે કે ભારત સરકારની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સીધી રોજગારીની વિશાળ તકો પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસ અટેન્ડન્ટ અને સિક્યોરિટી ગાર્ડની પોસ્ટ માટે સમયાંતરે સીધી ભરતી થાય છે. એ જ રીતે કેન્દ્ર સરકારના વિવિધ અલગ અલગ મંત્રાલયોમાં કામ કરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા લેવાય છે. અને હા, આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર ભારતીય રેલવેમાં RRB ગ્રુપ Dની વિરાટ ભરતી આવે છે. આમાં માત્ર ધોરણ 10 પાસ અથવા ITI કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે અને આખા ભારતમાં રેલવેમાં એક કાયમી અને સુરક્ષિત નોકરી મેળવી શકે છે. અને હવે વાત કરીએ એવા યુવાનોની કે જેમના નસોમાં દેશપ્રેમ વહે છે અને જેઓને ખરેખર પેલી ગૌરવશાળી યુનિફોર્મવાળી નોકરી જોઈએ છે. તેમના માટે ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે ધોરણ 10 પછી અદ્ભુત તકો છે. તમે ઇન્ડિયન નેવીમાં સેલર્સ એટલે કે ખલાસી તરીકે મેટ્રિક રિક્રુટ એન્ટ્રી દ્વારા જોડાઈ શકો છો. ઇન્ડિયન આર્મીમાં પણ સૈનિક તરીકે એટલે કે સોલ્જર જનરલ ડ્યુટી માટેની ભરતી રેલીઓ યોજાતી જ હોય છે. આ સિવાય ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF અને બીજી અન્ય પેરામિલિટરી ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે યુવક અને યુવતીઓ બંને અરજી કરી શકે છે. દરિયાકાંઠાની સુરક્ષા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પણ નાવિક તરીકે ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે. યાદ રાખજો, સંરક્ષણ ક્ષેત્રની આ નોકરીઓ માત્ર રોજગારી નથી, પણ એક અત્યંત ગર્વ અને સન્માન આપનારી કારકિર્દી છે. હવે આ બધી સરકારી નોકરીઓ જોઈ તો લીધી, પણ આમાં સિલેક્શન કેવી રીતે થાય છે? તો રેલવે હોય કે આર્મી, મોટાભાગની આ સરકારી નોકરીઓ માટે પસંદગીની પ્રક્રિયા એક બહુ જ ચોક્કસ માળખામાં ચાલતી હોય છે.
સૌથી પહેલા અને અગત્યના તબક્કામાં ઉમેદવારે ઓનલાઈન અથવા ઓફલાઈન લેખિત પરીક્ષા પાસ કરવાની હોય છે, જેમાં તમારું પાયાનું જ્ઞાન ચકાસાય છે. ત્યારબાદ ખાસ કરીને ડિફેન્સ અને રેલવે જેવી નોકરીઓમાં શારીરિક યોગ્યતા કસોટી એટલે કે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લેવાય છે. આમાં તમારી દોડ, ઊંચાઈ અને વજનના માપદંડો ચકાસવામાં આવે છે. આ બંને કપરા તબક્કા પાર કરી લો એ પછી ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ઝીણવટભરી ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. અને છેલ્લે ઉમેદવાર શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં તે ચકાસવા સઘન મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. આખી પ્રક્રિયા એકદમ પારદર્શક અને સંપૂર્ણપણે મેરિટ આધારિત જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આજના આ વિગતવાર લેક્ચર અને વિશ્લેષણ પરથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ધોરણ 10 પછી કારકિર્દી માટે 1-2 નહીં પણ અસંખ્ય રસ્તાઓ ખુલ્લા છે. તમારે સાયન્સ કે કોમર્સ કરીને કોલેજમાં આગળ ભણવું હોય, આઈટીઆઈના માધ્યમથી ઝડપી ટેકનિકલ સ્કિલ હાથવગી કરવી હોય, કોઈ સ્પેશિયલ પ્રોફેશનલ કોર્સ કરવા હોય કે પછી સીધી જ સરકારી નોકરીના મેદાનમાં ઉતરવું હોય, વિકલ્પો તમારી જ સામે છે. પણ યાદ રાખજો, સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાની અંદર રહેલી રુચિ અને ક્ષમતાને ઓળખીને પોતાના માટે યોગ્ય માર્ગ પસંદ કરે છે. પણ આ બધું જાણ્યા પછી અંતે મારે તમને એક બહુ જ ગંભીર પ્રશ્ન પૂછવો છે અને તમારે વિચારવાનું છે. શું આજે પણ આપણે માત્ર સમાજની દેખાદેખીમાં જ આપણા ભવિષ્યની કારકિર્દી પસંદ કરવાના છીએ કે પછી ખરેખર આવનારા ભવિષ્યની માંગ અને આપણી પોતાની અસલી આવડતને સમજીને સાચો નિર્ણય લઈશું? આના પર જરૂરથી વિચાર કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ગુજરાતી એજ્યુપોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં.